હલો ફ્રેન્ડ્સ, આ ચાર્ટ છે તમારે ચેસ્ટનું માપ, ગળાનું માપ, આર્મ હોલનું માપ બધાના માપ નીકળી શકે છે. આજે આપણે 42 સાઇઝનો અને 28 સાઇઝનો કોઠો દોરવાના છે. સાથે સાથે 34 સાઇઝનો ડ્રેસ પણ દોરવાના છે. અહીંયા માપ આપેલું છે. આ +2 કરીને લખ્યું છે તે ચેસ્ટના અને કમરના ભાગ માટે આવે. એની આગળની સાઈડે છે તે શોલ્ડર અને આર્મ હોલ માટેના માપ લખેલા છે. તમે જોઈ શકો છો 34ની સામે 5.75 માપનો શોલ્ડર અને બગલનું માપ લેવાનું છે. એવી રીતે ઉપર 28 હોય તો 4.5નો શોલ્ડર અને બગલનું માપ લેવાનું, અને નીચે 42 હોય તો 7 ઇંચનો શોલ્ડર અને આર્મ હોલ રાખવાનું. હવે આપણે કોઠો દોરીશું. સૌથી પહેલાં 28 સાઇઝનો કોઠો દોરીશું, જેમાં આપણે શોલ્ડર અને આર્મ હોલનું માપ 4.5 રાખવાનું છે. તો આપણે 4.5 ઉપર નિશાન કરી દઈશું આ રીતે. એટલે ઉપર નાનું 4.5નું બોક્સ બની ગયું છે. ચારે સાઈડ 4.5 લીધું છે. તો તમે અહીંયા જે દરેક ચેસ્ટના માપ લખેલા છે તેમાંથી જોઈને તમે દરેક ચેસ્ટના બોક્સ બનાવી શકો છો. 7+2 ચેસ્ટમાં લીધું છે, અને વેસ્ટ મતલબ કમર તો એમાં 6+2 રાખ્યું છે આ રીતે. અને ગળામાં અહીંયા જે 12મો ભાગ બતાવ્યો છે ચેસ્ટ પ્રમાણે 28નો 12મો ભાગ જોઈ લેવાનો ચાર્ટમાં. તો 2.25 જેટલું ગળાની પહોળાઈ છે. શોલ્ડરમાં સેજ ક્રોસ આપી દઈશું. આર્મ હોલ પણ દોરી દઈશું. બગલમાં થોડું સ્ટ્રેટ ના હોય એટલા માટે થોડું ક્રોસ લાઈન આપીને આ રીતે આર્મ હોલનો શેપ આપી દઈશું. અને પાછળનું તમારે ગળાની લંબાઈ પ્રમાણે ગળાનો શેપ આપી દેવાનો છે આ રીતે. હવે આપણે 42 સાઇઝનો કોઠો દોરીશું, જેમાં આપણે 4 ટક્સ આપીશું. નિશાન બધા જ કોઠામાં એક જેવા જ હોય છે, સેજ લાંબા અને મોટા હોય છે સાઈઝ પ્રમાણે. આમાં 7 ઇંચનો શોલ્ડર, આર્મ હોલ 7 ઇંચનું, ચારે સાઈડ 7 ઇંચનું બોક્સ બનાવી લીધું છે. અને 10.5 + 2 ઇંચ સિલાઈ માર્જિન એ રીતે લઈ લીધું છે. કમર 9.5 લઈ લીધી છે. આ રીતે કોઠામાં આપ્યું હોય એમાં 3.5 સવા 3 જેટલી ગળાની પહોળાઈ આપી છે. આ રીતે સેજ ક્રોસ આપી દેવાનું છે માપ. હવે આર્મ હોલનો શેપ આપી દઈશું. ઉપર આપણે ક્રોસ આપ્યું એટલે થોડું પણ આપણે નીચેથી લાઈન દોરી લીધી છે, તો આર્મ હોલનું માપ પરફેક્ટ રહે. અહીંયાથી 4 ઇંચનું માપ લઈને આપણે ટક્સ દોરવાનો છે. ઉપરથી આપણે એપેક્સ પોઈન્ટનું પણ માપ 10.5 લીધેલું છે. અને ટક્સ પોઈન્ટથી થોડો દૂર એક સામે જ ગળીમાં બટન પટ્ટી બાજુ એક ટક્સ દોરી લેવાનું, અને બેલ્ટ પ્રમાણે 3 ઇંચની લંબાઈ લઈને ક્રોસ ટક્સ આપી દેવાનો, અને બગલનો 2.5 ઇંચ લાંબો ટક્સ દોરી દેવાનો. હવે પ્રિન્સેસ કટનો શેપ આપતા શીખીશું. ડ્રાફ્ટિંગ આ 42 સાઇઝનું જ લીધું છે માપ. જે રીતે આમાં લીધું હતું એ જ માપનો કોઠો બનાવ્યો છે. 7 ઇંચ શોલ્ડરમાં લીધો છે. ગળાની પહોળાઈ 3.5 રાખી છે. ગળામાં શેપ આપી દેવાનો. આ રીતે તમે બ્લાઉઝ સીવતા હોય તો પણ શોલ્ડર નાના મોટી બધાને સાઈઝ ભલે 34 હોય પણ તોય શોલ્ડર નાના મોટી આવી શકે છે. તો શોલ્ડર પ્રમાણે પણ તમે એનો હાફ ભાગ કરી શકો છો. એનો 6ઠ્ઠો ભાગ લેવાનો.
આ ટક્સની પહોળાઈ 2.5 ઇંચની રાખી છે। આ રીતે બંને સાઈડ આ રીતે ક્રોસ લઈ લેવાનું છે। નીચે 1 ઇંચની લંબાઈ છે ત્યાંથી આપીશું ક્રોસ લાઈન। હવે ઉપર પ્રિન્સેસ કટનો શેપ આપી દઈશું અને જે લાઈન દોરી છે તે તમારે કટિંગમાં નીકળી જશે, જે આપણે પેપર કટિંગમાં જોઈશું। આગળના પેપર કટિંગના વિડીયો આપેલા છે, તેમાં પણ તમે જોઈ શકો છો। આ જે લાઈન દોરી છે સાઈડમાં કટિંગ માટે, ત્યાંથી આપણે પેપર કટિંગ કરવાનું રહેશે। પ્રિન્સેસ કટનો શેપ છે જ્યારે કટિંગ કરો ત્યારે 1-1 સેન્ટીમીટર વધારે લેવાનું હોય છે, જ્યાં પ્રિન્સેસ શેપ જોડવાનો હોય ત્યાં। હવે ડ્રેસનું ડ્રાફ્ટિંગ કરીશું। 34 સાઈઝનું છે, શોલ્ડર 5.5નો રહેશે, આર્મ હોલ 5.5નો રહેશે। ચેસ્ટનું માપ લઈ લઈશું 9.5 + 2, 8 ઇંચ કમર લીધી છે પ્લસ 2 ઇંચ લઈ લીધા છે। ચેસ્ટનું માપ હોય એના કરતાં 3 ઇંચ જેવું વધારે ઘેરમાં રાખવાનું રહેશે અને કટ લંબાઈ જે સીટની લંબાઈ આવે ત્યાં સુધી લેવાની રહેશે। કમરથી 4 ઇંચ નીચે જતું રહેવાનું। તો ત્યાં સીટનું મેજરમેન્ટ લઈને પણ તમે કરી શકો, સીટનું મેજરમેન્ટ લેવું જરૂરી છે। આ રીતે ડ્રેસનું ડ્રાફ્ટિંગ। વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો।